હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો હવે અમે આવી ગયા છીએ જમ્મુ. એટલીસ્ટ જમ્મુ અમે પહોંચી ગયા છીએ. હવે અમે જમ્મુથી શ્રીનગર જવા માટે વોલ્વો તૈયાર કરી છે. વોલ્વોમાં જવાના છીએ. ઇટ ઇઝ માય બેસિસ્ટ અભિલાષા એન્ડ ધેન અમે જઈએ છીએ શ્રીનગર. તમે જોઈ શકો છો કેટલો સરસ નજારો છે જમ્મુનો. ઓકે, આગળ બન્યા રહો. ચલો બાય. હાય ગાઈસ, તો હવે અમે જઈએ છીએ શ્રીનગર માટે. નીકળી ગયા છીએ. એકદમ સરસ મજાનો નાસ્તો કરી અને અમે લોકો બધા નીકળી ગયા છે. જે આપણી ગાડીનું નામ શું? આપણે ઇનોવાની અંદર અમે 7 સીટર છે. સાથે એક બેબી પણ છે જે છે આપણી ઋતુ. તો આપણે આગળ ડોન્ટ લાફ, પાછળ આગળ આપણી ઋતુ બેઠી તમે જોઈ શકો છો. જય અને ડ્રાઈવર અંકલ પણ બહુ ડાયા છે. મસ્તી કરતા ઉલટી કરતા અમે આગળ જશું અને બન્યા રહો અમારા બ્લોગમાં આગળ સુધી. બાય બાય. તો અમે પહોંચી ગયા છીએ થોડાક જમ્મુથી આગળ અને અમારી હારે રહેલા ફ્રેન્ડ્સ બધા થોડા ચક્કર ખાય છે. કોઝ અમને બધાને બહુ બધી ઉલટી પણ થઈ છે. અમે લોકોએ થોડોક નાસ્તો કર્યો. ઋતુ ઇઝ ધેર એન્ડ ધેન તમે નજારો જોઈ શકો છો. બરફ પાછળ જોઈ શકો છો, જે ડુંગરો છે ત્યાં પાછળ બરફ એકદમ સરસ મજાની છે. થોડી ઘણી દવાઓ અને થોડી ઘણી મસ્તીના અંતે હવે અમે નીકળીએ છીએ શ્રીનગર માટે. ઓનલી 2 કલાક, મતલબ 2 કલાક બાકી છે. ગોડ પ્લીઝ હવે જલ્દી અમને પહોંચાડી દે. એટલા થાકી ગયા છે. ગોડ પ્લીઝ પહોંચાડી દઈએ. ઓકે, ચલો બાય. આ બધા કરતા બેસ્ટ જો આ કોણ બખરા બધે બે ઓલાની વચ્ચે હેલો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે અહીંયા જે ટર્નલ જે છે એ 9 કિલોમીટર સુધીની છે. એટલી સરસ અને એટલી મજા આવે છે. અને પાછળના બે બોયઝ, ચલો હાય અભિલાષા, રસીલાબેન, અમે બધા થોડા બીમાર થઈ ગયા હતા બટ હવે અમને એનર્જી આવી ગઈ છે. હવે વોટર ટનલ એકદમ મસ્ત એન્જોય કરીએ છીએ અને થોડીક જ વારમાં અમે પહોંચી જઈશું શ્રીનગર અને પછી કાશ્મીરની વાદીઓમાં. ચલો તો બન્યા રહો અમારા બ્લોગમાં. બાય બાય. ચલો ગાઈસ, 1 કલાકના અંતે અમે લોકો પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો, આટલી સરસ જોઈ શકો છો. બહુ સરસ, એટલે બહુ જ સરસ. નસીબ હારા હતા અહીંયા રસ્તામાં સ્નોફોલ એકદમ સ્નોફોલ રસ્તામાં પણ થવા માંડી છે અને એકદમ અમે એટલા જોઈને ખુશ થઈ ગયા છીએ કે બહુ જ મજા આવે છે. ચલો બન્યા રહો અમારા બ્લોગમાં. હું તમને ફરી એક સરસ મજાના અભિલાષા પ્લીઝ સી એન્ડ રિવ્યુ આપ જરા. એટલે બહુ મસ્ત આખો નજારો છે. બધા કાશ્મીર છે ને જન્નત છે, જન્નત. એક વખત જરૂર આવો અને આ સાંભળીને તમે શું કહેવાય એક લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કેવી મજા આવે છે ઋતુ? ઓકે, ચલો બાય બાય. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. હાય ગાઈસ, તમે જોઈ શકો છો એટલો સરસ વ્યૂ છે. આખા અમે સ્ટાર્ટ કર્યું શ્રીનગર ત્યાંથી તમે જોઈ શકો છો. બહુ જ સરસ વ્યૂ છે. બધી જગ્યાએ એટલો સરસ બરફ છે. થોડીક વાર પહેલા સ્નોફોલ પણ થતો હતો અને હવે આ બરફ તમે જોઈ શકો છો. એ ઉલટી નથી થતી. હેલો કોને કોઈ ને કીધું તું ઠંડી હવે પહાડો વિસ્તારો ગાઈસ જોઈ શકો છો. અમે ફાઇનલી બરફની અંદર પહોંચી ગયા છીએ અને એટલો મસ્ત નજારો છે કે ખરેખર એટલો એન્જોય કર્યો અમે અને એટલા સરસ મજાના અહીંયા ફોટોસ પડ્યા છે. ને હવે અમે જઈએ છીએ રિટર્ન શ્રીનગર માટે. ઓકે, ચલો આગળ પડી બન્યા રહો બ્લોગમાં. ઓકે ગાઈસ, અમે પહોંચી ગયા છીએ કેસરની શોપ ઉપર શ્રીનગરની અંદર અને અત્યારે અમે વિચાર્યું છે કાવો પી લઈએ.
બરાબર. એટલે કાવો અંદર મગાવી દીધો છે અને કેસરની શોપ ઉપર અમે સરસ મજાનો અભિલાષા અમે જો કાવો પીએ છીએ અને કાવો અહીંયાનો છે જ એવો આપણે ગુજરાત માટે થોડો ગળ્યો કાવો પીએ છીએ અને ઓલું કરીએ છીએ. સારું, ચલો. બહુ મસ્ત. આનાથી શરદી જુખામ ઓછું થાય. ફાઇનલી ગાઈસ તો અમે પહોંચી ગયા છીએ શ્રીનગરમાં. તો શ્રીનગરની પ્રોપર્ટી બહુ જ સરસ છે. અમે ઓલરેડી પહેલેથી જ આ પ્રોપર્ટી બુક કરાવી લીધી હતી અને ત્યાંના જે સ્ટાફ છે એ અમને લેવા પણ આવી ગયો હતો. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પ્રોપર્ટી છે, એકદમ સરસ. અને અમને લોકોને રૂમ પણ મળી ગયા છે તો તમને બતાવીશ હમણાં. બરાબર. જયેશભાઈનો અને મનીષભાઈનો પણ સામે છે. બરાબર. અને અમારો રૂમ છે. તમને હું રૂમની વિઝિટ કરાવું. અભી આવીને ડાયરેક્ટ ટીવી જોવા માંડી ગયા છે. જોઈ શકો છો બહુ જ સરસ, એકદમ 3 સ્ટાર હોટલ છે એટલે બહુ જ સરસ રૂમ આપ્યો છે. અને બસ થોડીક જ વખતમાં હવે અમે સિકારેટ જવા માટે નીકળશું. બહુ નક્કી નથી કોઝ અંધારું થઈ ગયું છે તો હવે જોઈએ શું કરીએ. ચલો તો સારું મળીએ નવા બ્લોગમાં. ફાઇનલી ગાઈસ તો હવે અમે ફ્રેશ અપ થઈ અને ફ્રી થઈ ગયા છીએ અને આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. અમે વિચારતા હતા કે દલ લેક જઈએ, સિકારાઇટ કરીએ, બટ ઠંડી પણ બહુ વધી ગઈ હતી રાતના સમયે. તો પછી અમે વિચાર્યું કે શ્રીનગર એક દિવસ વધારે એક્સપ્લોર કરી લઈએ. તો ચલો, મારી સાથે છે ઋતુ. હાઉ આર યુ? તો અમે છે કાશ્મીરમાં અને અમને બહુ મજા આવે છે. મને અને ગુંજન કાકી. યસ, હાઈ ફાઈ. તો અમે લોકો એન્જોય કરીએ છીએ કાશ્મીર. તમને કેવો લાગ્યો અમારો બ્લોગ કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો મળીએ આવતા બ્લોગમાં. એ છે આવતીકાલે ડે ટુ કાશ્મીર.